42 ગામ વણકર સમાજ કાંવાડ છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ ખાતે ચોથો સન્માન સમારોહ 2025 યોજાયો। 42 ગામ વણકર સમાજ કાંવાડ છોટાઉદેપુર વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન સમિતિ દ્વારા પ્રતિ વર્ષે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમાજનું નામ રોશન કરનાર શાળાના વિદ્યાર્થીઓ સરકારી કર્મચારીઓનું સન્માન બહુમાન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। જે અંતર્ગત આજરોજ તારીખ 7 જૂન 2025 ને શનિવારે સવારે 10 કલાકે દરબાર હોલ ખાતે વિઠ્ઠલભાઈ વણકરના અધ્યક્ષસ્થાને ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન સમિતિ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં વર્ષ 2025માં ધોરણ 10ના 53 અને 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સના 29 ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓ, નવી સરકારી નોકરીમાં નિમણૂક પામેલા 2 કર્મચારી, નિવૃત્ત 8 કર્મચારી, હાલ સૈનિક તરીકે ફરજ બજાવતા 2 જવાનો તેમજ દેશની સેવા કરી નિવૃત્ત થયેલા 2 સૈનિક જવાનો અને વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવી સમાજનું નામ રોશન કરનાર તેમજ 2024-25માં જિલ્લા કક્ષાએ પ્રથમ, રાજ્ય કક્ષાએ 1 થી 3 નંબર મેળવનાર ખેલાડીઓ કલાકારોનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે ધોરણ 10 અને 12માં પાસ તમામ વિદ્યાર્થીઓને સન્માન આયોજન સમિતિ દ્વારા સન્માન પત્રકની સાથે સ્કૂલ બેગ આપવામાં આવી હતી। આ પ્રસંગે 42 ગામ વણકર સમાજના કાંવાડના પ્રમુખ કેશવભાઈ વાલજીભાઈ વણકર, છોટાઉદેપુર પ્રમુખ અંબુભાઈ વણકર તેમજ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના ભાઈ બહેનો, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન સમિતિના મહેશભાઈ વણકર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। મારું નામ મહેશભાઈ લલુભાઈ વણકર છે। અમે વિદ્યાર્થી સન્માન સમારોહ ચતુર્થ આજરોજ યોજવામાં આવ્યો છે। અગાઉ અમે 3 સન્માન સમારોહ યોજી નાખ્યા છે। એમાં અમારા વડીલો, યુવાનો, મિત્રો બધા ભેગા થઈને ધોરણ 10, 12 અને વિશિષ્ટ સિદ્ધિવાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે। નવીન જે નિમણૂક પામેલ નોકરીમાં છે એમનું પણ સન્માન અમે કાર્યક્રમ યોજ્યો છે, જેનું સન્માન કરી અને આવતા વર્ષે પણ ફરીથી 42 ગામ વણકર સમાજના યુવાનો, વડીલો સાથે રહીને ફરીથી યોજવામાં અમે બાંયધરી આપીએ છીએ। અને તદુપરાંત આજે જે કોઈ સહયોગ આપ્યો છે એ બધાનો ધન્યવાદ, આભાર। વણકર મહેશભાઈ લલુભાઈ, સન્માન સમારોહ સમિતિ, છોટાઉદેપુર।